જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ચેનલ. અંધકારમાં પ્રગટેલો પ્રકાશ એટલે કે શ્રી કૃષ્ણનો જન્મ. મથુરાની એક અંધારી જેલમાં એક માતા અને પિતા બંધાયેલા છે. બહાર ભયંકર વરસાદ પડી રહ્યો છે અને એ જ સમયે જેલની અંદર એક એવું બાળક જન્મ લે છે જે આગળ જઈને સમગ્ર દુનિયાને ધર્મ અને સત્યનો માર્ગ બતાવવાનો છે. પણ સવાલ એ છે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ જેલમાં કેમ થયો? કંસને તેમના જન્મથી આટલો ભય કેમ હતો? અને પછી જન્મ પછી પણ એક પિતા પોતાના નવજાત બાળકને લઈને તોફાની રાતમાં યમુના પાર કેમ કરવા નીકળ્યા? તો ચલો જાણીએ આપણે ભગવાન શ્રી કૃષ્ણના જન્મની અદ્ભુત કથા. દ્વાપર યુગમાં મથુરા નગરીમાં કંસ નામનો શક્તિશાળી રાજા રહેતો હતો. કંસ ખૂબ જ પરાક્રમી હતો, પરંતુ તેના હૃદયમાં ક્રૂરતા અને અહંકાર ભરાઈ ગયો હતો. એક દિવસે તેની બહેન દેવકીના લગ્ન વાસુદેવ સાથે થયા. લગ્ન પછી કંસ પોતે દેવકી અને વાસુદેવને રથમાં બેસાડીને તેમને સાસરે લઈ જઈ રહ્યો હતો. ત્યારે અચાનક આકાશમાંથી એક દિવ્ય આકાશવાણી થઈ, હે કંસ, જેને તું પોતાની બહેન દેવકીને પ્રેમથી વિદાય આપી રહ્યો છે, તેના જ 8મા પુત્રના હાથે તારો અંત થશે. આ વાત સાંભળતા જ કંસના ચહેરા પરનો આનંદ ભયમાં બદલાઈ ગયો. તેને તરત જ દેવકીને મારવા માટે તલવાર કાઢી, પરંતુ વાસુદેવે તેને સમજાવ્યું કે દેવકીથી તારો શું દોષ? તેના સંતાનથી તને ભય છે, તો અમે અમારા સંતાનો તમને સોંપી દઈશું. કંસે દેવકી અને વાસુદેવને જીવતા તો રાખ્યા, પરંતુ બંનેને જેલમાં કેદ કરી લીધા. સમય પસાર થતો ગયો. દેવકીને એક પછી એક સંતાનો થયા, પરંતુ કંસને આકાશવાણી યાદ આવી હતી. દરેક બાળકના જન્મ પછી કંસને તે બાળકને દેવકી પાસેથી લઈ જતો અને તેનો વધ કરી નાખતો. આ રીતે દેવકીના 6 પુત્રોનો અંત થયો. 7મા ગર્ભ વખતે એક દિવ્ય ઘટના બની. ભગવાનની યોગ માયાની શક્તિથી દેવકીનો 7મો ગર્ભ રોહિણીના ગર્ભમાં મૂકવામાં આવ્યો. આ બાળક આગળ જઈને બલરામજી તરીકે પ્રસિદ્ધ થયા. હવે દેવકીના 8મા ગર્ભની રાહ જોવાઈ રહી હતી અને સમગ્ર મથુરામાં જાણે કોઈ અદૃશ્ય શક્તિની રાહ જોવાઈ રહી હતી. અંતે તે પવિત્ર રાત આવી ગઈ. ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમીની રાત. ચારે તરફ અંધકાર હતો. મથુરા સૂઈ ગઈ રહી હતી, પરંતુ દેવકી અને વાસુદેવના જેલમાં એક દિવ્ય પ્રકાશ ફેલાવા લાગ્યો અને મધ્યરાત્રિના સમયે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો. પરંપરાગત કથા અનુસાર તેઓ સામાન્ય બાળકની જેમ નહીં, પરંતુ દિવ્ય સ્વરૂપે પ્રગટ્યા હતા. તેમના હાથમાં શંખ, ચક્ર, ગદા અને કમળ જેવા દિવ્ય ચિહ્નો હતા અને માથે મુકુટ શોભી રહ્યું હતું. દેવકી અને વાસુદેવ ભગવાનનું દિવ્ય સ્વરૂપ જોઈને ભાવ વિભોર થઈ ગયા હતા. વાસુદેવે પ્રાર્થના કરી, પ્રભુ, તમે તો સ્વયં પરમાત્મા છો, પરંતુ કંસથી તમારી રક્ષા કેવી રીતે થશે? ત્યારે ભગવાન તેમને સમજાવ્યું, હવે તમને ગોકુળ લઈ જવાનું છે. ભગવાન શ્રી કૃષ્ણના આદેશ પ્રમાણે વાસુદેવે તેમને એક ટોપલીમાં મૂક્યા અને પછી જેલમાંથી બહાર નીકળવા લાગ્યા. સૌથી મોટું આશ્ચર્ય એ હતું કે જેલના દરવાજા પોતે જાતે જ ખુલી ગયા. જેલના રક્ષકો ગાઢ ઊંઘમાં હતા. વાસુદેવ શ્રી કૃષ્ણને લઈને બહાર નીકળ્યા. બહાર ભારે વરસાદ પડી રહ્યો હતો. તેઓ યમુના નદી તરફ આગળ વધ્યા. યમુનાનું પાણી ખૂબ જ ઊંચું હતું, પરંતુ વાસુદેવ જ્યારે યમુનામાં પ્રવેશ્યા ત્યારે એક અદ્ભુત ઘટના બની. શેષનાગે પોતાના ફણ ફેલાવીને શ્રી કૃષ્ણ અને વાસુદેવને વરસાદથી રક્ષણ આપ્યું અને યમુનાને પણ જાણે ભગવાનના ચરણ સ્પર્શ કરવા માટે પોતાનું જળ ઊંચું કર્યું. આ રીતે વાસુદેવ ધીમે ધીમે યમુના પાર કરીને ગોકુળ પહોંચ્યા. તે સમયે ગોકુળમાં નંદ બાબાના ઘરે પણ બાળકનો જન્મ થયો હતો. યશોદા માતા પ્રસૂતિ પછી ઊંઘમાં હતા. વાસુદેવે શ્રી કૃષ્ણને ત્યાં સુવાડ્યા અને યશોદા માતાની પાસેથી રહેલી નવજાત બાળકી યોગ માયાને પોતાની સાથે લઈને મથુરા પાછા ફર્યા. જ્યારે વાસુદેવ ફરી જેલમાં પહોંચ્યા ત્યારે દરવાજા ફરી બંધ થઈ ગયા. રક્ષકો જાગી ગયા અને તેમને ખબર પડી કે દેવકીએ બાળકને જન્મ આપ્યો છે. કંસે આ સમાચાર મળતા જ તે જેલમાં દોડી આવ્યો.
કંસે બાળકને પણ મારી નાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ બાળકી તેના હાથમાંથી છટકી ગઈ અને આકાશમાં દિવ્ય સ્વરૂપે પ્રગટ થઈ. તેણે કંસને કહ્યું, હે કંસ, તારો સંહાર કરનાર જન્મ લઈ ચૂક્યો છે અને તે તારી પહોંચની બહાર છે. આ સાંભળીને કંસ વધુ ભયભીત થઈ ગયો. બીજી તરફ ગોકુળમાં નંદ બાબાના ઘરે આનંદ છવાઈ ગયો હતો. નંદ બાબાએ પોતાના પુત્રના જન્મની ખુશીમાં ઉત્સવ મનાવ્યો. ગોકુળના લોકો એકબીજાને અભિનંદન આપવા લાગ્યા અને એ નાનકડું બાળક આગળ જઈને આખા વિશ્વમાં શ્રી કૃષ્ણ તરીકે પ્રસિદ્ધ થયું. શ્રી કૃષ્ણનો જન્મ માત્ર એક બાળકના જન્મની કથા નથી. આ કથા આપણને યાદ અપાવે છે, જ્યારે અધર્મ વધે છે ત્યારે ધર્મની રક્ષા માટે દિવ્ય શક્તિ પ્રગટ થાય છે. જેલનો અંધકાર હોય કે જીવનની મુશ્કેલીઓ, જ્યાં સત્ય અને શ્રદ્ધા છે ત્યાં આશાનો પ્રકાશ જરૂર જન્મ લે છે. આ જ કારણ છે કે આજે પણ જન્માષ્ટમીના દિવસે લોકો મધ્યરાત્રિએ શ્રી કૃષ્ણના જન્મનો ઉત્સવ ઉજવે છે. થેન્ક યુ ફોર વોચિંગ.